मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, उसके गाल गुलाबी नैन शराबी चाल नवाबी, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, कंकु छाटी कंकोतरी मोकलो, ये माल किया गई बेनी बाना नाम, माणिक स्तंभ रोपियो। આ વીટના પ્રકાર હતા. હમણાં એક જગ્યાએ પેરોડી ને વીટ આવી ગઈ. એમાં હમણાં એક જગ્યાએ કરોડપતિમાં અમિતાભ બચ્ચને હોટ સીટ ઉપર બેઠેલા લેડીઝ બેન ને પ્રશ્ન કર્યો, બોલો આપકો કરોડપતિ ખેલતે હુએ कैसा लग रहा है? બેન કાઠિયાવાડના હતા કે અમિતાભ ભાઈ સે તો હમારા 3 પતિ है. બેનો પત્તા રમે એનો આપણે વાંધો નથી, વિરોધી નથી, પણ બેનો પત્તા રમીને હુઈ જાય એટલે સપના એવા ચડે. સપનામાં પતિદેવ બહાર આવે, આમ થાકી પાકીને બેલ મારવાની કોશિશ કરતા હોય ઘેરે, બેન ને સપના ચડ્યા રમીને આવ્યો હોય ને રાત્રે, એક ઓર બુડી બાસણ પતિદેવ મગજ જાય 2 વાર બેલ મારી હોય અને એમાં મગજ ગયો જોરથી બાયણાને ધક્કો મારીને કે ખોલ, બોલી કે 2 ગુલા. ત્રીજો બાયણે ઉભો છે, ઉઘાડ તો અંદર આવે. આની વાતું નથી. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ તો ગામ સાંભળતું હુઈ ગયું. મેં કીધું તમે હુઈ કેમ ગયા? કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો. હવે આમ લંબાવી દે ક્યાં જવું? હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, હાર્મોનિયમ મળશે, તબલા મળશે, વાયોલિન મળશે, પિસ્તોલ મળશે. મેં કીધું હાર્મોનિયમ તબલા બધું બરોબર, આ પિસ્તોલ કેમ? મને કે જે હાર્મોનિયમ લઈ જાય ને પડોશી પિસ્તોલ લેવા આવે. હવારના પોરમાં મડાણા હોય, સારે ગમા પધનીસા મનીષા સાની રે સાની મની રે, આમાં સુર આવે. જે અભ્યાસ કર્યો હોય ને ખબર. મારું ગામ મોરબી છે, મોરબી. મોરબીમાં નવા બસ સ્ટેન્ડ એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું આ બસ ક્યાં ની? મને કે અહીંયા ની. મેં કીધું એમ નહીં, જાહે ક્યાં? મને કે જ્યાં લઈ જાવ્યું. મેં કીધું એમ નહીં, આમાં બોર્ડ શેનું માર્યું છે? મને કે પતરાનું. પછી મારથી નો રહેવાનું. મેં કીધું ધારી જશે, ધારી. મને કે ડ્રાઈવર ને મજા છે તો ધારી જાય, ધારી જાય. એ તો ડ્રાઈવર ના હાથમાં છે ને ક્યાં લઈ જાય. એક જણો બસ માં રાત્રે ઉઠ્યો કે બધા હુઈ ગયા, ડ્રાઈવર જાગે, આને જાગવા દે ને બધા હુઈ જાય. હા, એમાં ગાંડાના ગામ નો હોય. 2 ગાંડા એરપોર્ટ ઉપર પહોંચી ગયા. પહેલો ગાંડો કે આ પ્લેન આવડું મોટું, આને કલર કેમ કરતા હશે? બીજો ગાંડો કે ઉપર જાય ત્યારે નાનું થઈ જાય, ત્યાં કરે. ગાંડાના ગામ રચ્યો. અને ભાઈ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં આવો ને એટલે રંગોળા, ધસા, ધોળા એવા ગામડા. હું બસમાં બેઠો, મેં કીધું દાદા ધોળા ક્યારે આવશે? ધોળા ગામનું નામ. દાદા કે કાળા જાય પછી. મેં કીધું ત્યાં સુધી બસમાં બેહવું. પણ જીવન છે એ ગણિત જેવું છે મિત્રો. શબ્દ ઉપર ધ્યાન દેજો. જીવન છે આપણું એ ગણિત જેવું છે. શબ્દ ઉપર ધ્યાન દેજો તો આપણે મજા આવશે. 18 વર્ષ સુધી મને તમને વાંધો ન આવે. 18 વર્ષ સુધી મને તમને વાંધો ન આવે. સમાજે હાચવી લે, પરિવારે હાચવી લે, પછી બધી ઉપાધિ ચાલુ થાય. 18 પછી આવે 19, એટલે કે હું ગણીશ. હું ગણીશ, હું આવે એટલે અહંકાર પેદા થાય. અને એ અહંકાર આવે એટલે જીવનમાં વિષ એટલે કે ઝેર ઉત્પન્ન થાય. એટલે અંક આવે વિષ. એ વિષ તમારા જીવનમાં 10 વર્ષ રહે. 21, 22, 23, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135,
જો એમાંથી સારું કાર્ય કરીને આગળ નીકળી જાવ સફળતાથી, તો આનો આ સમાજ કે હવે તું તરીશ, હવે તું તરીશ, અને ઈ એક તરે અને આખા સમાજને તારે, એટલે આનો આ સમાજ એને કે હવે તું ચાલીશ. અને જ્યારે ચાલવા માંડે ત્યારે આનો આ સમાજ એને કે તાળીઓથી વધાવે, એક તાળી, બે તાળી, તે તાળી. છેલ્લી વાત કરી મારી વાણીને વિરામ આપીશ ત્યારે કે જબ તક હમ બીકે ન થે હમારા મોલ ન था, जब तक हम बिके न थे हमारा मोल न था, आपने खरीद लिए तो हम अनमोल हो गए, हम अनमोल हो गए. भाग्येश वाળાના આપે જય માતાજી, જય માતાજી, જય માતાજી.